નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આપણે માહિતી આપવાની છે ખેડૂત આંદોલન વિશેની, કેમ કે અત્યારે જે આપણું આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનની અંદર આમ તો ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે કે આપણી ત્રણ માંગ છે। મુખ્ય ત્રણ માંગની અંદર એક માંગ છે કે 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી લેવામાં આવે। બીજી માંગ છે કે વર્ષ 2019નો પાક વીમો જે પાસ થયેલો છે ખેડૂતોને મળ્યો નથી, દરેક ખેડૂત ભાઈઓને પાક વીમો છે તાત્કાલિક આપવામાં આવે। અને ત્રીજી ખૂબ અગત્યની માંગ છે કે 2 હેક્ટરની મર્યાદાની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું હોય માફ કરવામાં આવે અને જે ખેડૂત ભાઈ પાક ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર તરફથી 3 લાખ રૂપિયા છે જમા કરવામાં આવે। આ આંદોલન આપણું જ્યારથી ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને આપણે આમ તો તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સરકારને એક અલ્ટિમેટમ આપેલું છે। અલ્ટિમેટમ છે એ પણ આપણે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી આપેલું હતું ને એક અલ્ટિમેટમ છે આપણું ગાંધીનગર પહોંચી પણ ગયું છે, જેની અંદર આપણે 12 દિવસનો સરકારને સમય આપ્યો હતો કે 12 દિવસની અંદર અમારી માંગ પૂર્ણ કરો, વરના અમે ખેડૂતો વધુ સંખ્યામાં એકઠા થઈ અને એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે તારીખ થઈ છે 21 નવેમ્બર 2025, એટલે આપણા આંદોલનના આજે 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે। આવતીકાલે 12 દિવસ પૂર્ણ થશે, એટલે હવે આપણે 12 દિવસ પૂર્ણ થયા છતાં પણ જો સરકારે કોઈ નિર્ણય નથી કર્યો એટલે હવે આપણે આંદોલનને વધુ મજબૂત બનાવવું પડશે એવું મને લાગી રહ્યું છે। એટલે હવે આવતીકાલે શનિવાર, પરમ દિવસે રવિવાર, એટલે શનિ રવિને આમ તો રજાનો માહોલ છે, એટલે આપણે આગળ 2 દિવસ હજુ કઈ નથી કરી શકવાના, પણ સોમવાર એટલે કે તારીખ 24 નવેમ્બર 2025ના રોજ ખેડૂત જે આપણી સમિતિ છે કિસાન સહકાર સમિતિ એના આગેવાનોની આપણે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ। એ મિટિંગ છે એ સોમવારે થશે, જો કે એ મિટિંગમાં કોઈ ખેડૂત મિત્રોએ પધારવાનું નથી, માત્ર આગેવાનોની મિટિંગ હશે। આગેવાનો નક્કી કરશે કે હવે આપણે આગળ કયો પ્લાન કરવાનું છે। જો કે અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે કદાચ આપણે ગાંધીનગર જવું પડશે, બધા મોટી સંખ્યામાં બધા ખેડૂતોને લઈને ગાંધીનગર જઈએ એવું કદાચ પ્લાન થઈ શકે, પણ જે પ્લાન થશે એ સોમવારે આપણી મિટિંગ પૂર્ણ થશે ત્યારે અમે મીડિયાના મારફતે અને આપણા યુટ્યુબ ચેનલના મારફતે દરેક ગુજરાતીઓને અમે એની માહિતી આપશું। એટલે આમ તો સોમવારે જે મિટિંગ થવાની છે એમાં નક્કી કરશું કે કઈ તારીખે ગાંધીનગર જવું, કયો કાર્યક્રમ કરવાનો છે, જે આયોજન આખું થશે એ તમામ આયોજન આપણે આપણા યુટ્યુબના માધ્યમથી તો માહિતી આપશું, સાથે એના વિડીયોઝ ને ફૂટેજ બધું છે એ દરેક મીડિયાને પણ આપણે મોકલશું, એટલે મીડિયાના મારફતેથી પણ દરેક મિત્રોને ખ્યાલ આવે કે આગળના દિવસમાં આપણે ખેડૂત આંદોલન આ દિશામાં જવાનું છે। પણ એક વાત પાકી છે કે આ જે મિટિંગ છે એ 24 તારીખ વાળી મિટિંગમાં કોઈ ખેડૂત મિત્રોએ પધારવાનું નથી, કોઈ ખેડૂત મિત્રોએ ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી, પોતાનો સમય બગાડવાની જરૂર નથી। એ તો આગેવાનો બધા જે લીડર છે એ નક્કી કરી લેશે, પણ નક્કી કરીને અમે જે 24 તારીખે તારીખ જાહેર કરીએ કે ભાઈ આપણે આ તારીખે ગાંધીનગર જવાનું છે ને આ માધ્યમથી જવાનું છે, એટલે એ જે તારીખ નક્કી થાય એ તારીખે ગુજરાત ભરમાંથી દરેક ખેડૂત ભાઈઓએ ગાંધીનગર આવવાનું રહેશે। એ પછી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના જે ગામડા હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક ખેડૂત ભાઈઓ ત્યાં ગાંધીનગર પધારવું પડશે। અને આપણું જે આયોજન થશે એ બહુ મોટું હશે, પણ ખાસ કરીને આપણે કાયદા મુજબની લડત લડવાના છે, એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ આપણે લોકશાહીની અંદર આંદોલન થતા હોય એ જ પ્રકારનું આંદોલન હશે। આપણે ખેડૂત છે, જગતના તાજ છે, આપણે કોઈ તોફાની તત્વો નથી, જેથી કરીને આપણે ક્યાંય કાયદો હાથમાં નથી લેવાનો, પણ ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કાર્યક્રમ થતો હોય એ કાર્યક્રમ કરવાનો છે। પણ એ કાર્યક્રમની અંદર આપણી ખેડૂતોની જે સંખ્યા છે એ એટલી મોટી સંખ્યા હોવી જોઈએ કે સંખ્યા જોઈ અને સરકાર ધ્રુજી ઉઠે અને આપણી માંગ છે એ પૂર્ણ કરે। એટલે જેવી રીતે જુનાગઢની અંદર આપણે 10 નવેમ્બરના રોજ જે કાર્યક્રમ થયો હતો જે અલ્ટિમેટમનો, એ કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉમટી પડ્યા હતા, એવી જ રીતે હવે આવનારા સમયમાં ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં દરેક ખેડૂત ભાઈઓએ જવું પડશે એવું મને લાગી રહ્યું છે। પણ આ જે ગાંધીનગર જવાનું જે આંદોલનની તારીખ છે એ 24 તારીખે આપણે નક્કી કરશું, એટલે આપણું અલ્ટિમેટમ છે એના 12 દિવસ છે આવતીકાલે પૂર્ણ થાય। સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો અને સરકારને કદાચ એવું હોય કે અમે નિર્ણય નહીં કરીએ તો અલ્ટિમેટમ આપીને કરી શું લેશે, પણ એ હજી સરકાર ભૂલ ખાય છે કે અમે જગતના તાજ છે, અમે ખેડૂત છે, તમે જે વિચારો છો ને એના કરતા અમે કંઈક અલગ માટીના છે। જ્યાં સુધી અમારા ખેડૂતના પાક ધિરાણ છે એ દેવું માફ ન થાય ત્યાં સુધી આ સરકારને અમે ચેનની ઊંઘ નથી લેવા દેવાના, અમે એને શાંતિથી સુવા દેવાના નથી। અમે અમારો હક છે, ખેડૂતોનો જે અધિકાર છે એ અધિકાર લઈને જ રહેવાના છે, અને આ અધિકાર નહીં મળે તો જીવનભર અમે લડતા રહેશું। જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી સરકારની સામે લડતા પણ રહેશું અને સરકારની સામે ઝઝૂમતા રહેશું। એટલે દરેક જગ્યાએ
ખેડૂત ભાઈઓને મારી એક જ વિનંતી છે કે આપણે જે સોમવાર એટલે કે 24 નવેમ્બરના રોજ જે તારીખ જાહેર થાય અને એ કાર્યક્રમમાં તમને આવવાનું આમંત્રણ અમે આપશું, એટલે એ કાર્યક્રમની અંદર દરેક ખેડૂત ભાઈઓ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો, જેથી કરીને આપણા જે ખેડૂતોની લડત છે, ખેડૂતોનું આંદોલન છે, આ આંદોલનની અંદર ખેડૂતોની જીત થઈ શકે. એટલે ખાસ આ વિડીયોમાં જે મેં વાત કરી એને બરાબર સમજવાની છે, બરાબર સમજીને દરેક ખેડૂત ભાઈઓને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ આંદોલન છે એ હવે આવનારા દિવસની અંદર મોટું સ્વરૂપ લેવા જઈ રહ્યું છે. અને હું દરેક ખેડૂત ભાઈઓને અહીંયા વચન આપું છું, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી આ આંદોલન માટે, ખેડૂતોના દેવા માફી માટે અમે લડતા રહેશું. કદાચ આ આંદોલન માટે જીવ આપવો પડશે તો જીવ આપીને પણ અમે ખેડૂતોને અધિકાર અપાવશું. આ દરેક ખેડૂત ભાઈઓને મારું વચન છે. એટલે વિશેષ વાત છે એ જે કાંઈ રજૂ થશે એ સોમવારે આપણે જે માહિતી આપવામાં આવશે એને ફોલો કરજો અને એ પ્રમાણે આપણે બધા આગળ વધીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.